गुड मॉर्निंग विद्यार्थियों, नमस्कार। ज्ञानपथ शैक्षणिक संकुल मोरबी धोरण 11 કોમર્સ વિષય છે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ। હવે આપણે આ વિષયની અંદર આગળના લેક્ચરમાં પૂછપરછ એટલે શું, પૂછપરછનો પત્ર કોને કહેવાય અને પૂછપરછનો પત્ર લખવો હોય તો કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી, એના મુદ્દા ધ્યાનમાં રાખેલા અને હોમવર્કમાં પણ લખવા આપેલા। આજે એ મુદ્દા આધારિત પત્રને કેમ લખવો, પત્રનું ઉદાહરણ સમજવાનું। તો તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 30 નમૂનાના પત્રો એવું લખેલું છે બધા પાસે। એટલે ટેક્સ્ટ બુક સાથે રાખશું અને પત્રનું ઉદાહરણ સમજશું। પત્રના ધ્યાનમાં રાખવાના મુદ્દાને પાછા આજે રિપીટ કરશું અને પત્રનું ઉદાહરણ મળે। જ્યારે પણ તમારે એક્ઝામમાં પત્ર લેખન પ્રશ્ન આવે, મુદ્દાસર પ્રશ્નના જવાબ આપો, એમાં પત્ર લેખન આવશે 5 માર્ક। બોર્ડની પરીક્ષામાં ધોરણ 12 ની અંદર આ વિષયમાં વિભાગ 1 25 ગુણના પત્રો પૂછાય છે। 5 પત્ર લખવાના 25 ગુણ અને પત્ર લખવામાં 50% કામ તો શીર્ષક, મેળવનારનું સરનામું, તારીખ અને વિષય જે પ્રશ્ન જ આપી દે, સરનામું અને આંતરિક સરનામું વિષય, એટલે 50% કામ પ્રશ્ન જ જવાબ આપી દે છે, પણ એ આવડવું જોઈએ, જે આપણે 11મા ધોરણમાં શીખીએ છીએ। એટલે 11મા ધોરણમાં પત્ર લેખનની શૈલી જે શીખો છો, એ જ મેથડ, એ જ પદ્ધતિ, એ જ ઢાંચો, એ જ રીત, લખનારનું સરનામું, તારીખ, આંતરિક સરનામું, વિષય સૂચક રેખા, કોઈ જ પદ્ધતિમાં ફેરફાર થતો નથી। એટલે આજે આપણે પત્રનું ઉદાહરણ અને ભણી ગયેલા મુદ્દાને પત્રમાં એ બાબત આવડી લીધી છે કે નહીં એ શીખવાનું। એના આધારે આપણે હોમવર્કમાં એક પત્ર લખશું, જે આપણે આગળના લેક્ચરની અંદર વાત કરેલી દરેક વિદ્યાર્થીઓ। પેજ નંબર 30 ટેક્સ્ટ બુકમાં બધા સાથે જોતા જશે અને સમજૂતી મેળવતા જશે। પ્રશ્ન મેં બોર્ડમાં લખેલો છે, તમારી ટેક્સ્ટ બુકમાં છે। તપસ્વી ટી ટ્રેડર કલોલ તરફથી વિવિધ પ્રકારની ચાની જથ્થાબંધ ખરીદી માટે ભાવ અને ખરીદ વેચાણની શરતો અંગે પૂછપરછ કરતો પત્ર ગુજરાત ટી ડેપો, કાલુપુર, અમદાવાદ ને લખો। ખરીદી કોને કરવી છે, ચાલો બીજી વાર રકમ વાંચીએ। આમ જો તો દાખલામાં કેમ રકમ વાંચો, એમ પત્રમાં ફરી વાર એનું શીર્ષક વાંચીએ, પ્રશ્ન વાંચીએ। તપસ્વી ટી ટ્રેડર કલોલ તરફથી, એટલે કોના તરફથી? તપસ્વી ટ્રેડર, વિવિધ પ્રકારના ચાની જથ્થાબંધ ખરીદી કરવા માટે। ખરીદી કોને કરવી છે? તપસ્વી ટી ટ્રેડર। તેની ખરીદી કરવી છે? ચાના જથ્થાબંધ ખરીદી। શું જાણવું છે? ભાવ, ખરીદ વેચાણની શરતો। પણ કોની પાસેથી ખરીદી? તો કે ગુજરાત ટી ડેપો, કાલુપુર ને પત્ર લખો, અમદાવાદમાં। એટલે હવે તમને પ્રશ્ન વાંચતા જ ખ્યાલ આવી જવો જોઈએ કે અહીંયા લખનાર કોણ થયું? તપસ્વી ટી ટ્રેડર। ખરીદી કોને કરવી છે? તપસ્વી ટી ટ્રેડર, કલોલ ખાતે। એને વિવિધ પ્રકારના ચાની ખરીદી કરવા માટે એ પત્ર લખે છે, કોને? ગુજરાત ટી ડેપોને। તો આપણે વાણિજ્ય પત્ર વ્યવહારના સ્વરૂપો અસરકારક 2 પ્રકાર ભણી ગયા। પેલો હતો કાયમી ભાગ અને બીજો હતો પ્રસંગોપાત ભાગ। કાયમી ભાગમાં તમને ખબર જ છે કે અહીં લખનારનું સરનામું આવે, તો અહીં પત્ર લખે છે કોણ? તપસ્વી ટી ટ્રેડર। પેલા તો એ નક્કી કરી લેવાનું પ્રશ્ન ઉપર, તપસ્વી ટી ટ્રેડર।
સરનામું આપેલું નથી, ગામનું નામ આપેલું છે, પણ ડાયરેક્ટ ગામનું નામ લખશો નહીં, 2 લાઈન સરનામાની બનાવશું. આપણે શીર્ષકમાં એ સરનામા મેં તમને હોમવર્કમાં આપેલા હતા. શીર્ષક જ્યારે શીખા ત્યારે, પછી આંતરિક સરનામું આપણે ભણ્યા સમજૂતી મેળવી ત્યારે એ લખ્યું હતું. તમને આગળના ચેપ્ટરનું રિપીટ કરાવું છું, ચોથા ચેપ્ટરનું. એટલે જ્યારે સમય મળે ત્યારે પાછો એ લેક્ચર જોઈ લેવો, એટલે ખ્યાલ આવે કે ના આપણે ભણી ગયા છીએ, તો અહીં રિપીટ થાય. તપસ્વી ટી ટ્રેડર્સ 15 ભાવના માર્કેટ. હવે અહીંયા લખો તોય ચાલે અને આ બાજુ આવીને લખો તો પણ ચાલે. 15 ભાવના માર્કેટ. એડ્રેસ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી આપણે શું કરીએ છીએ? અલ્પ વિરામ કરીએ છીએ. ક્યાં આવેલું છે? એસટી રોડ. કયું ગામ? કલોલ. કલોલના પિનકોડ નંબર છે 382 701. પછી પૂર્ણ વિરામ. હવે ત્યાર પછી તમે ભણી ગયા હતા કે હંમેશા આપણને પ્રશ્નમાં શીર્ષક આપેલું હોય, શીર્ષકને અનુરૂપ પત્ર લખવાનો થાય. તારીખ આપેલી છે 24મી માર્ચ 2016. હવે જુઓ, તપસ્વી ટી ટ્રેડર્સ ના ફોન નંબર પણ છે અને ઈમેલ એડ્રેસ પણ છે. એટલે ફોન નંબર અહીંયા લખવાના. અત્યારે મોબાઈલ નંબર હોય તો મોબાઈલ નંબર લખી શકો તમે, અને ઈમેલ એડ્રેસ. ઘણા બધાને કોમ્પ્યુટર આવડતું હોય છે, મોબાઈલ છે બધા પાસે, એટલે ઈમેલ એડ્રેસ શું છે ખબર પડી જાય. જો આમાં આપ્યું છે tapasvi@gmail.com. એ તમે આ સામે સામે લખશો એટલે પત્રનું જે સંતુલન છે એ જળવાઈ રહે. નહીતર પત્રની એક સાઈડ ભરેલી લાગે અને બીજી સાઈડ ખાલી લાગે. શીર્ષક ઉપરથી આપણે ભણી ગયા કે લખનાર કોણ થયું? અહીંયા તપસ્વી ટી ટ્રેડર્સ. તો મેળવનાર કોણ? જેવી તારીખ પૂરી થાય એની એક લીટી છોડી મેળવનાર એટલે કે આંતરિક સરનામું ગુજરાત ટી ડેપો. જ્યાં સુધી પૂરું સરનામું ન થાય ત્યાં સુધી અલ્પ વિરામ કરશું. 55 આદર્શ કોમ્પ્લેક્સ. ચોખા બજાર કાલુ. અમદાવાદ. એડ્રેસ છે લખાઈ ગયું. હવે જુઓ, અહીંયા તમારી ટેક્સ્ટ બુકમાં જોજો, પ્રશ્નનું શીર્ષક જોજો. તપસ્વી ટી ટ્રેડર્સ લખનાર છે, તેની ખરીદી કરે છે, ચાની વિવિધ જથ્થાબંધ ખરીદી કરવા માંગે છે. હજી ખરીદી કરી લીધી નથી, પણ એની વિવિધ પ્રકારના ચાના ખરીદ વિતરણ જથ્થાબંધ ખરીદવા માટે શરતો જાણવી છે. તો કોને લખે છે? ગુજરાત ટી ડેપો કાલુપુર અમદાવાદ ને. હવે તમે અહીંયા તમારી ટેક્સ્ટ બુકમાં આપ્યું નથી, પણ પ્રસંગોપાત ભાવનો એક મુદ્દો અહીંયા ઉમેરી શકો. વિષય સૂચક રેખા. કઈ રેખા? વિષય સૂચક રેખા. ધ્યાન આકર્ષક રેખા, ધ્યાન દોરવા માટે. પણ અહીંયા પત્ર તમે કયા વિષય કયા સંદર્ભને લઈને લખો છો? પત્ર જ્યારે મેળવનાર ખોલે તો વિષય સૂચક રેખા ઉપર ધ્યાન જાય તો ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિ આપણી પાસેથી આ જવાબ માંગવા આમ પત્ર લખે છે. તો વિષય કેવી રીતે નક્કી થાય? તો કે પત્ર ઉપરથી જ નક્કી થાય. અહીંયા ચાની જથ્થાબંધ ખરીદી માટે
પૂછપરછ કરતો પત્ર. અહીં લખી શકો તમે ચાની જથ્થાબંધ ખરીદી માટે ભાવતાલ શરતો અંગે પૂછપરછ બાબતે આવું લખી શકો. તેની એટલે વિષય ઉપરથી જ તમારો આખો પત્ર સામેવાળા વ્યક્તિને વાંચે પેલા ખબર પડી જાય. તો વિષય શેમાંથી મળે છે? તો વિષય પ્રશ્ન પરથી જ મળે. જોઈએ આગળ. હવે ટેક્સ્ટ બુકમાં બધા નજર રાખશે, સાથે સમજૂતી મેળવશે. આપણે સાથે આગળના લેક્ચરની અંદર ભણી ગયેલા 12 મુદ્દા પાછા અહીંયા હું રિપીટ કરાવીશ, જેથી કરી તમને હોમવર્કમાં આ કોઈ પત્ર ક્યાંય જોવો પડે નહીં. સંબોધન વાપરવાનું છે. શ્રીમાન અલ્પ વિરામ. અમે છેલ્લા 15 વર્ષથી કલોલમાં ઉપર દર્શાવેલ સરનામાવાળી જગ્યાએ વિવિધ પ્રકારના ચાનો છૂટક વેપાર કરીએ છીએ. અમે એટલે અહીંયા લખનાર હવે પત્ર લખવાની શરૂઆત કરે. અમે એટલે કોણ? તપસ્વી ટી ટ્રેડર્સ. કેટલા વર્ષથી? 15 વર્ષથી. જે 15 ભાવના માર્કેટ એસટી રોડ કલોલ ખાતે એમની દુકાન છે કે જે કંઈ પણ છે ત્યાંથી તેઓ ચાનો છૂટક વેપાર કરે. હવે જો બીજું એટલે પહેલો મુદ્દો, પૂછપરછના પત્રની શરૂઆતમાં વ્યાપારી પેઢીએ પોતાનો પરિચય આપી દેવો જોઈએ. તપસ્વી ટી ટ્રેડર્સે આપી દીધું કે અમે છેલ્લા 15 વર્ષથી કલોલ ખાતે ઉપર દર્શાવેલ સરનામાએ 15 વર્ષથી કે છૂટક ચાનો વેપાર કરીએ. બીજો મુદ્દો જુઓ, 12 મુદ્દા છે, 12 મુદ્દા રિપીટ થાય છે. પત્રના અનુસંધાનમાં ઉદાહરણ જોઈએ. પૂછપરછના પત્રના અનુસંધાનમાં તમે ગુજરાત ટી ડેપોને કેમ પત્ર લખો છો? તો કે તમને કોઈ માહિતી આપી, કોઈ ભલામણ કરી કે ત્યાંથી માલ ખરીદો, અથવા તમે જાહેરાત વાંચી, તો બીજો પત્ર તમે એને પત્ર લખવા કેમ પ્રેરાયા? તો એનું માર્ગદર્શન ક્યાંથી મળ્યું? તો જો લખ્યું છે બીજા એ જ પેરેગ્રાફમાં બીજી લાઈન, તારીખ 15મી માર્ચ 2016 ના રોજ આજના સમાચાર નામના અખબારમાં પ્રસિદ્ધ થયેલી તમારી ચાના વેચાણ માટેની જાહેરાત વાંચીને અમે આ પત્ર લખવા માટે પ્રેરાયા છીએ. જાહેરાત કોઈ આપેલી હોય? ગુજરાત ટી ડેપોની. તેમાં આપેલી છે 15મી માર્ચના જે ન્યૂઝપેપર આવે છે આજના સમાચાર, એમાં કે તમે તમારા ચાના વેચાણ માટેની જાહેરાત વાંચી. એ જાહેરાત કોણે વાંચી હતી? તપસ્વી ટી ટ્રેડર્સે. એને કોઈ ભલામણ નથી કરી, પણ ન્યૂઝપેપરમાં જાહેરાત વાંચેલી છે એટલે આ પત્ર લખવા પ્રેરાયા છે. એટલે પેલા 2 મુદ્દા ક્લિયર થઈ ગયા. લખનાર પેઢીએ પોતાનો પરિચય આપવો. બીજું, લખનાર પેઢી મેળવનાર પેઢીને કેવી રીતે પત્ર લખવા પ્રેરાયા? કોઈએ ભલામણ કરી, માર્ગદર્શન આપ્યું, કોઈએ નામ ચીંધ્યું, એ દર્શાવવું જોઈએ. ત્રીજું, પૂછપરછ કરવાનો ઉદ્દેશ સ્પષ્ટ કરવો જોઈએ કે હવે તમે માલ સામાન ખરીદવા, સેવા મેળવવા ઉપલબ્ધ છો કે કેમ, તે સામાન્ય માહિતી પ્રાપ્ત કરી લેવી જોઈએ. એટલે જો તમારા પત્રના ઉદાહરણમાં પેરેગ્રાફ બીજું, અમે તમારી પાસેથી, અમે એટલે કોણ? ચાલો હવે દરેક વિદ્યાર્થી સાથે સાથે જવાબ આપવાની પણ ટ્રાય કરશે. અમે એટલે કે અમે એટલે તો કે તપસ્વી ટી ટ્રેડર્સ તમારી પાસેથી, એટલે કોની પાસેથી? ગુજરાત ટી ડેપો પાસેથી વિવિધ પ્રકારની ચા દરેક 50 કિલોગ્રામના પેકિંગમાં. હવે તમને ખબર છે આપણા ગુજરાતીઓને ચાનું બંધાણ છે, એક ટેવ છે. એટલે સવારમાં ચા જોઈએ, ઘણાને બપોરે પણ ચા જોઈએ, એટલે કે હેબિટ પડી ગઈ છે. એટલે કે જે ચા અમે એટલે કે તપસ્વી ટી ટ્રેડર્સ તમારી પાસે એટલે ગુજરાત ટી ડેપો પાસેથી વિવિધ પ્રકારની ચા, પણ પેકિંગ કેવું?
50 કિલોગ્રામ પેકિંગમાં ખરીદવા છે, જથ્થાબંધ ખરીદે છે. એટલે હેતુ સ્પષ્ટ કરી દીધો કે તપસ્વી વાળા ગુજરાત ટી ડેપો પાસેથી મોટા જથ્થામાં ચાની ખરીદી કરવા માંગે છે. હવે ચોથો મુદ્દો કે જે વસ્તુ મંગાવો છો તેની વિગતવાર અને સ્પષ્ટતા રીતે વર્ણન કરવું જોઈએ, જેથી તમને વસ્તુની વિવિધતાનો ખ્યાલ મળે. તપસ્વી ટી ટ્રેડર્સ ને શું મંગાવવું છે? ચા. તો જોઈએ પછી એ જ પેરેગ્રાફમાં, બીજા પેરેગ્રાફમાં સેકન્ડ લાઈન તો કે તો તમારી પાસે ઉપલબ્ધ વિવિધ પ્રકારના ચાનું સૂચિપત્ર અને ભાવપત્ર અમને મોકલી આપવા વિનંતી. એટલે પાંચમો મુદ્દો કે ભાઈ હમણાં જો કોઈ સાડી હોત, કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ હોત, નાના બાળકો માટે ટોય હોત એટલે કે રમકડા હોત, સાયકલ હોત, ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેનું સૂચિપત્ર હોય, કેટલોગ હોય, નમૂના માટેના ફોર્મેટ તૈયાર કરેલા હોય. તો કે તપસ્વી ટી ટ્રેડર્સે શું કહી દીધું કે તમારી પાસે ઉપલબ્ધ હોય તો આ ચા માટેનું સૂચિપત્ર એટલે સૂચના પત્ર અને સાથે ભાવપત્ર, કઈ ચાનો કેવો ભાવ છે એ મોકલી આપવા વિનંતી. કોને વિનંતી કરે છે? ગુજરાત ટી ડેપોને. કોણ કરે છે? તપસ્વી ટી ટ્રેડર્સ. છઠ્ઠો મુદ્દો છે પૂછપરછના પત્રમાં માલ સામાનના ભાવ, અન્ય ખર્ચ અંગે પણ પૂછપરછ કરી લેવી જોઈએ. જેમ કે માલ વેચે છે કોણ? ગુજરાત ટી ડેપો. કોને મોકલશે? તપસ્વી ટી ટ્રેડર્સ ને મોકલે તો વાહન ખર્ચ કેવો હશે, આવવા જવાનું ખર્ચ કોણ ભોગવશે, પેકિંગ કેવું રહેશે, વચમાં વેરો આવે તો કઈ વેરો ભરવાનો થતો હોય એ પણ સ્પષ્ટ કરી લેવું જોઈએ. જો ત્યાર પછી પેરેગ્રાફમાં આપેલું છે કે વિવિધ પ્રકારના ચાની અલગ અલગ જથ્થાબંધ અનુસાર પેકિંગમાં પણ પ્રાપ્ત, એટલે પેકિંગ કહી દીધું મુજબ તેમના ભાવ અને વસ્તુ જે મળે છે એમાં વળતર, નાણાંની ચૂકવણીની શરતો વિશે જાણવા ઈચ્છીએ છીએ. હજી ખરીદી નથી કરતા, વસ્તુના ભાવ તાલ શરતો જાણે છે. એટલે સાતમો મુદ્દો કે ન્યૂનતમ ભાવ અને મહત્તમ વળતરની પણ સ્પષ્ટતા કરી લેવી જોઈએ. એટલે એને કહી દીધું જુઓ કે જથ્થાબંધ અમે ખરીદી કરીએ તો ભાવ તાલ, નાણાંની શરતો. તો નાણું તમે કેવી રીતે લેશો? રોકડથી, ચેકથી, ડ્રાફ્ટથી. આઠમો મુદ્દો આપણે ભણ્યા હતા એ પણ સ્પષ્ટતા કરી લેવી જોઈએ. પછી આપણે ત્યાર પછીનો મુદ્દો એવો ભણ્યા હતા કે વેપારમાં માલ સામાન સમયસર મળવો જરૂરી છે. સમય મર્યાદા જે અપેક્ષા છે એનાથી પછી મળે તો શું થાય? ગ્રાહક બીજે જતો રહે ને આપણે પણ સ્ટોક પડ્યો. પછી કે જો આ ઉપરાંત સામાન વહન, લાવવા લઈ જવા માધ્યમ, કયું માધ્યમ અને એનો ખર્ચ અંગે પણ જણાવવા વિનંતી. વસ્તુનો ઓર્ડર જથ્થાબંધ આપી એટલે ખરીદનાર અને વેચનાર વચ્ચે આ સ્પષ્ટતા થવી જરૂરી છે. પછી ચોક્કસ પ્રકારનો માલ સામાન ચોક્કસ પેકિંગમાં ઈચ્છતા હોય તો એ જણાવી દેવું જોઈએ. સમય મર્યાદા જણાવી દેવી જોઈએ. પત્રના અંતમાં વેચાણકર્તાનો ભાવ તાલ શરતો સારો લાગશે તો તમને અનુકૂળ હશે તો તમે ભવિષ્યમાં કેવો ઓર્ડર આપશો? વધુ જથ્થામાં આપશો. એટલે ખાસ એ વિચારીને લખવું જોઈએ. એટલે ત્રીજા પેરેગ્રાફમાં જોઈએ માલ સામાન અમારા ઓર્ડર આપ્યા બાદ, જો સમયગાળો કહી દઈએ છે તમારા ભાવ તાલ શરતો અમને અનુકૂળ લાગશે તો અમે મોટા જથ્થામાં ઓર્ડર આપીએ, પણ અમે ઓર્ડર આપ્યા બાદ સમયગાળો નિશ્ચિત કહી દે છે 10મા દિવસમાં અમારા સુધી માલ પહોંચે તેવી અપેક્ષા હોવાથી ઝડપથી પ્રત્યુત્તર પાઠવવા વિનંતી. આજે તમે એને પ્રશ્ન પૂછ્યો છે, તમને એ પ્રશ્નનો જવાબ આપે એને શું કહેવાય? પ્રત્યુત્તર કહેવાય. એટલે પ્રત્યુત્તર પાઠવવા વિનંતી. આપના ભાવ અને શરતો અમને અનુકૂળ આવશે તો અમે આપને ભવિષ્યમાં મોટા ઓર્ડર આપીશું. આભાર. આપનો વિશ્વાસુ. છેલ્લે જ્યારે પત્ર પૂરો થાય એટલે આભાર પ્રકટ કરવો અને લખનારે પોતાની સહી કરવી. આપનો વિશ્વાસુ. એમાં ભલે XYZ આપ્યું પણ તમે જે તે વ્યક્તિ માલિક હોય તો એનો હોદ્દો સ્પષ્ટ કરવો અને અહીંયા RK પાટીલ આવું લખી શકો, સહી કરી શકો. XYZ એમાં આપેલું છે, આપણે XYZ પરીક્ષામાં ન લખી તો ચાલે, તમે સહી કરો. 12મા ધોરણમાં આવી જ રીતના સહી કરેલી હશે ને નીચે એમની સ્પષ્ટતા કરેલી હશે. તો ફરી વાર પત્રના
શીર્ષક થી જ પત્ર કેમ લખવું એ આવડવું. તપસ્વી ટી ટ્રેડર્સ તરફથી વિવિધ પ્રકારના ચાની જથ્થાબંધ ખરીદી માટે ભાવ અને ખરીદ વેચાણની શરતો અંગે પૂછપરછ કરતો પત્ર. ગુજરાત ટી ડેપો, કાલુપુર, અમદાવાદને લખો. હવે હું તમને આજે હોમવર્ક એવું આપું કે જેથી તમને ખ્યાલ આવે. તો હોમવર્કમાં લખવાનું છે બંસી જ્વેલર્સ, રાજકોટ તરફથી. જ્વેલર્સ આવ્યું એટલે તમને ખબર પડી ગઈ ઘરેણાની વાત છે. વિવિધ પ્રકારની ડિઝાઇનો ધરાવતા આભૂષણ અથવા ઘરેણાની ખરીદી માટે દરેક વિદ્યાર્થી આ પત્ર હોમવર્કમાં લખવાનો છે. એટલે નોંધ કરી બુકમાં પ્રશ્ન શીર્ષક લખી લેશે અને શું કે છે આભૂષણ કે ઘરેણાની ખરીદી માટે શ્રીજી ખરીદી માટે ભાવ અને ખરીદ વેચાણની શરતો અંગે પૂછપરછ કરતો પત્ર શ્રીજી આભૂષણ સુરતને પત્ર લખો. હવે જો પત્રના શીર્ષક ઉપરથી તમને ખબર પડી જવી જોઈએ. લખનાર કોણ છે? બંસી જ્વેલર્સ. ક્યાંની છે? રાજકોટ તરફથી. પોતે પણ સોના ચાંદીના વેપારી તો છે, પણ પોતાના શોપમાં, પોતાની દુકાનમાં હાલ જે વિવિધ પ્રકારની ડિઝાઇનો ધરાવતા આભૂષણ કે ઘરેણાની ખરીદી અને કરવી છે, તો ભાવ અને ખરીદ વેચાણની શરતો જાણવા માટે પૂછપરછ કરે છે. કઈ જગ્યાએ? શ્રીજી આભૂષણ સુરતને. એટલે આ લખનાર છે, આ મેળવનાર છે. બંનેનું એડ્રેસ, નામ આપી દીધું છે, ગામ આપી દીધું છે. વચ્ચેનું એડ્રેસ તમારે બનાવવાનું છે. તારીખ તમારે લખવાની થશે. મેળવનાર અહીંયા આવશે સુરત, અહીંયા આવશે શ્રીજી આભૂષણ. આ એડ્રેસ તમારે બનાવવાનું થશે. વિષયમાં ચાની જગ્યાએ શું લખવાનું આવશે? વિવિધ પ્રકારની ડિઝાઇન ધરાવતા આભૂષણની ખરીદીના ભાવતાલની શરતો જાણવા બાબતે. પછી તમે લખશો શ્રીમાન. તમારે લખવાનું અમે છેલ્લા 20 વર્ષથી રાજકોટમાં ઉપરના દર્શાવેલ સરનામામાં જે મુજબ અમે વિવિધ પ્રકારના સોના ચાંદીના આભૂષણોના વેપાર કરીએ છીએ. આટલા વર્ષથી દુકાન. પછી બીજામાં તમારે લખવાનું છે બીજું જ લાઈન કે તમે સુરતને પત્ર કેમ લખો છો? તો સુરતને તમે જાહેરાત વાંચી હતી અથવા તમે ક્યાંય એનું કેટલોગમાં નામ સૂચિત કરેલું હતું, તો ત્યાંથી તમે એનો અભિપ્રાય મેળવો છે એ જણાવવું પડે કે ભાઈ અમે તારીખ આના રોજ આપના જાણીતા એક અગ્રણી વેપારી તમે લખી શકો. સુરભી જ્વેલર્સ વાળાએ આપનું નામ સૂચિત કર્યું. એમના સૂચન મુજબ અમે આપને પત્ર લખવા પ્રેરાયા છીએ. તો બંસી જ્વેલર્સને પણ કોને કીધું? સુરભી જ્વેલર્સ વાળાએ. કોનું સરનામું કીધું? કે અમે શ્રીજી વાળા પાસેથી માલ ખરીદીએ છીએ. તો તમે કહી શકો. એટલે એવું જરૂર નથી કે અખબારમાં આપેલું હોય તો એ જ લખવાનું. તમને કોઈ માર્ગદર્શન, કોઈ તમને રાહ ચીંધ્યો છે એનું નામ પણ આપી શકો. એટલે કે સુરભી જ્વેલર્સ વાળાએ આપનું નામ માર્ગદર્શન આપેલ છે, તો અમે આપને આ પત્ર લખવા પ્રેરાયા છીએ. પછી બીજામાં કહી દેવાનું કે અમે તમારી પાસેથી વિવિધ પ્રકારના અદ્યતન, આધુનિક, અવનવા, ડિઝાઇનેબલ આભૂષણો ખરીદવા માંગીએ છીએ. તો
તો તમારી પાસે ઉપલબ્ધ વિવિધ આભૂષણો અને ઘરેણાની ડિઝાઇન ધરાવતું કેટલોક સૂચિપત્ર હોય તો સાથે મોકલવા વિનંતી છે. વિવિધ પ્રકારના ઘરેણા અને આભૂષણોના ભાવતાલ અને એ અનુસાર તેમની ગુણવત્તા અને જે ડિઝાઇન છે એને ધ્યાનમાં રાખી વળતર નાણાંની ચૂકવણીની શરતો વિશે અમે જાણવા ઈચ્છીએ છીએ. આ ઉપરાંત અમારા સુધી ઘરેણા તમે કઈ રીતે મોકલશો એની પણ સ્પષ્ટતા જાણવા ઈચ્છીએ છીએ. પછી લખવાનું છેલ્લે કે માલ સામાન અમારો ઓર્ડર મળે એના 20 દિવસમાં અમારા સુધી પહોંચે એવી અપેક્ષા છે, એટલે ઝડપી પ્રત્યુત્તર આપવા વિનંતી. આપના ભાવ, આપના જે માલની શરતો છે અમને અનુકૂળ આવશે તો અમે આપને ભવિષ્યમાં પણ આવા ઓર્ડર આપીશું. આભાર, આપનો વિશ્વાસ. પ્રખર સોની એવું લખી શકો. નામ છે પ્રખર અને સોની, નીચે લખી શકો માલિક. એટલે આજનું હોમવર્ક યાદ રહી ગયું દરેકને? શું છે હોમવર્કમાં લખવાનું? પૂછપરછનો પત્ર, જેથી કરી 12મા ધોરણમાં પણ આ પત્ર આવે તો આપણને આવડે. એટલે 12મા ધોરણમાં શીર્ષક અને પત્ર ફરી જાય, મેથડ લખવાનું માળખું બદલે નહીં. એટલે હોમવર્કમાં દરેકે આભૂષણોના પૂછપરછ કરતો પત્ર લખવાનો રહેશે. નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ.